નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। ભારત માટે ચૂંટણી અને લોકશાહી બંને માત્ર વ્યવસ્થા નથી, દુનિયાની સૌથી મોટી લોકશાહીનું પ્રાણ છે। વોટ એ ભારતીય લોકશાહીનું સૌથી મોટું તીર્થ છે, એવી ચિંગારી છે જે ગામડાના ખેડૂતના હાથમાંથી નીકળીને દિલ્હીની સંસદ સુધી પહોંચે છે અને આખી દુનિયામાં લોકશાહીની મશાલને સળગતી રાખે છે। પણ સાથોસાથ ભારત માટે ચૂંટણી કોઈ ધર્મયુદ્ધથી કમ નથી, કારણ કે આ જ ધર્મચક્ર પર વોટ ચોરીના આક્ષેપ લાગ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી દેશમાં વોટ ચોરીનો મુદ્દો ખૂબ ગરમાયો છે। સંસદમાં ગઈકાલે આ જ મુદ્દે ભાજપ કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ થયું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાહુલ ગાંધી વચ્ચે એસઆઈઆરથી શરૂ થયેલી ટક્કર ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સુધી આવી। વિપક્ષે ભાજપ પર ચૂંટણીમાં ગેરરીતિ અને ચૂંટણી પંચ સાથે મિલીભગતના આરોપો લગાવ્યા। પક્ષ વિપક્ષ વચ્ચે શરૂ થયેલી લડાઈ ઇતિહાસના પાનાઓ સુધી પહોંચી છે। નહેરુ, ઇન્દિરા ગાંધી અને સોનિયા ગાંધી પર તેના છાંટા ઉડ્યા। સંસદમાં થયેલા આ વાક યુદ્ધથી અસર રાજ્યમાં પણ, આપણે ગુજરાતમાં પણ દેખાઈ રહી છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાતની મતદાર યાદીમાં 60 લાખ ખોટા અને ડુપ્લિકેટ મતદાર હોવાનો આક્ષેપ કર્યો। જો કે બીજી તરફ મતદાર યાદી સુધારણાના ડેટા પ્રમાણે 11.58 લાખ ડુપ્લિકેટ નામોનો ખુલાસો થયો છે। મતલબ કે એવા નામ કે જે એકથી વધારે જગ્યાએ મતદાર હતા। ત્યારે અહીંયા મુદ્દો એ છે કે કોંગ્રેસે 60 લાખ ખોટા મતદારોનો હોવાનો એ દાવો કર્યો છે, તેનું સત્ય આખર છે શું? મતદાર યાદીની વાસ્તવિકતા સામે કેમ સવાલ ઉઠી રહ્યા છે, આ વિષય પર આજનું મહામંથન કરીએ। ગુજરાતમાં મતદાર યાદી સુધારણાનું કામ એ આજે એનો છેલ્લો દિવસ હતો, પણ ચૂંટણી પંચે એને લંબાવીને 31મી ડિસેમ્બર સુધીની મુદ્દત એ વધારી છે, જેને આપણે એસઆઈઆર કહીએ છીએ। તો જેટલું પણ કામ બાકી છે, એટલે લગભગ 0.3% જેટલું કામ એ બાકી છે। 99.97% કામ થયું છે એવું કહે છે। જે કામ બાકી છે એને 31મી ડિસેમ્બર સુધી પૂરી કરવાની મુદ્દત એ અત્યાર સુધીમાં છે। આ કિસ્સામાં ગુજરાતમાં એક કાર્યરત 51,000 બુથ લેવલના અધિકારીઓ, જે શિક્ષકો પણ છે ને એના સિવાયના એ સરકારી કર્મચારીઓ પણ છે, જેમને આપણે અભિનંદન આપવા રહ્યા કે આ 2 મહિના દરમિયાન જે કંઈ તકલીફો એમણે વેઠી છે એ વેઠીને પણ ખૂબ નિષ્ઠાથી આપણા ગુજરાતમાં મતદાર યાદી સુધારણાનું કામ એમણે કર્યું છે। એની સાથે એ 28,000 જેટલા બુથ લેવલ એજન્ટ પણ હતા। તો આમ ગુજરાતમાં એ 80-90,000 જેટલા લોકોએ 2002 ને આધાર રાખીને ગુજરાતમાં મતદાર યાદી સુધારવાનું કામ એ કર્યું છે। ચૂંટણી પંચે આજ કેટલાક ડેટા જાહેર કર્યા, જેના આધારે ગુજરાતમાં કોંગ્રેસે આરોપ કરી રહી છે કે કુલ 74 લાખ જેટલા મતદારો એ આપણે ત્યાં પણ ખોટા છે, બોગસ છે અને વોટ ચોરીના આક્ષેપ એ કરી રહ્યા છે। પણ હું ડેટાના આધારે કહું છું, જે ડેટા ચૂંટણી પંચના છે, જે એણે ડિક્લેર કર્યા, 2022માં 4,91 લાખ મતદારો હતા આપણા ગુજરાતમાં। એ ચૂંટણી થઈને 63% જેટલું વોટિંગ થયું હતું। ગુજરાતમાં 2022ની વિધાનસભાની જે ચૂંટણી થઈ એ વખતે સત્તાવાર એ મતદારોનો આંકડો 4,91 લાખ હતો। 2024ની લોકસભા ચૂંટણી થઈ ત્યારે ચૂંટણી પંચે એવું કીધું કે ગુજરાતમાં 4,96 લાખ મતદારો એ છે અને એના આધારે 26 લોકસભા બેઠક પર ગુજરાતમાં ચૂંટણી થવાની છે અને એ વખતે આપણા ગુજરાતમાં એ 26 બેઠકો પર 58% જેટલું મતદાન એ થયું હતું। અત્યારે જે યાદી સુધારવાનું કામ થઈ રહ્યું છે એના અંતર્ગત ચૂંટણી પંચ એવું કહી રહ્યું છે કે અમારી પાસે 5,08 લાખ મતદારોની એક યાદી હતી, જે અમારે વેરીફાઈ કરવાની હતી કે એમાં કેટલા સાચા છે, કેટલા ખોટા છે, કેટલાનું મૃત્યુ થઈ ચૂક્યું છે, કેટલા ડુપ્લિકેટ નામો છે, કેટલા લોકો એક જ નામ એ એકથી વધારે વિધાનસભાઓમાં એનું નામ બોલે છે, તો એની પાસે 2 એપી કાર્ડ હોય એવું પણ બને। ચૂંટણી પંચ એવું કહે છે કે 5,08 લાખ મતદારોમાંથી 40 લાખ મતદારો એવા છે કે જે એમ સરનામેથી એ સ્થળાંતરિત કરી ગયા છે। એટલે કોઈ વ્યક્તિ એ ગામડામાં રહેતો હોય, એનું ગામડાનું એપિક નંબર હોય એટલે એનું ચૂંટણી કાર્ડ હોય, પણ શહેરમાં એની પાસે ચૂંટણી કાર્ડ હોય નહીં। તો અત્યારે જયારે વેરિફિકેશન કરવાનું આવે, જયારે બીએલઓ એ ઘરે પહોંચ્યા હોય, ત્યારે એને ખબર પડી હોય કે આ ભાઈ જે છે અથવા બેન છે એ અહીંયા ગામડામાં રહેતા હતા અને હવે શહેરમાં જતા રહ્યા છે। એવું પણ બને કે શહેરમાં કોઈ બીએલઓ ગયો હોય અને એને જઈને વેરિફિકેશન કર્યું હોય તો એને ખબર પડી હોય
કે અત્યારે આ અહીંયા નથી રહેતા, ગામડે અથવા કોઈ બીજા રાજ્યમાં અથવા પરદેશમાં જઈ રહ્યા છે. એવા 40 લાખ લોકો જેનું સ્થળાંતર થઈ ચૂક્યું છે એવો ડેટા ચૂંટણી પંચને મળ્યો. આ 5,08,00,000માંથી 18 લાખ મતદારો એવા છે જેનું યાદીમાં તો નામ છે પણ એનું મૃત્યુ થઈ ચૂક્યું છે, એટલે કે આ દુનિયામાં જ એ હયાત નથી. 10 લાખ એવા મતદારો છે જેમની ઓળખ નથી થઈ શકી, એટલે એ જાણી જ નથી શકાયું કે ભાઈ હેમંતભાઈ ગોલાણીનું નામ લીધું તો હેમંતભાઈ ગોલાણી કોણ છે. એવા 10 લાખ લોકો આ એસઆઈઆરની કામગીરી દરમિયાન ચૂંટણી પંચને એ મળ્યા છે. ગુજરાત કોંગ્રેસે આનો ટોટલ કર્યો અને એણે એવું કીધું કે આ બધાની વચ્ચે આખા ગુજરાતમાં જે 5,08,00,000 મતદારો છે એમાંથી 74 લાખ મતદારો એ ખોટા છે. એવું પણ બને કે સ્થળાંતરિત કરેલા જે લોકો છે એનું એક જગ્યાએ નામ છે, એને કોઈ સંજોગોમાં એ યાદીમાંથી નામ કઢાવવા માટે ઓનલાઈન કોઈ અરજી પણ કરી તો એપિક નંબર નીકળી ગયો, નામ રહી ગયું અને બીજી વિધાનસભામાં એનું એપિક કાર્ડ પણ નીકળ્યું ને એનું નામ પણ નીકળ્યું. પણ થોડો ટેકનિકલ મુદ્દો છે, રાજકીય આક્ષેપબાજીનો પણ ક્યારેક મુદ્દો છે, ક્યારેક એ બચાવનો પણ મુદ્દો છે અને ચૂંટણી પંચના આ જે આખી કામગીરી થઈ એના વિશેનો પણ મુદ્દો છે. પણ આરોપ શું લાગ્યો સૌથી પહેલા હું એ સંભળાવું છું. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે એ આંકડા જોઈએ તો અત્યારે જે કુલ ગુજરાતમાં 5,08,43,436 કુલ મતદારો પૈકી 14.61% ફોર્મ આજે પરત મળ્યા નથી. અને આ જે આંકડો જોઈએ તો 5,08,00,000 મતદારોમાંથી 74 લાખ મતદારોના ફોર્મ આજે ચૂંટણી પંચ પાસે પાછા આવ્યા નથી. અને એમણે જે બ્રેકઅપ આપ્યું છે એનું કે આ પૈકી 18,03,050 મતદારો મૃતક છે, એટલે મૃત્યુ પામેલા છે, ઓળખ ન થઈ શકી હોય એટલે ખબર નથી કે કોણ મતદાર છે, એનો કોઈ અતોપતો નથી મળતો. એવા 10,10,243 મતદારો છે. સાથે સાથે કાયમી સ્થળાંતર થઈ ગયા હોય એવા 40,37,187 મતદારો છે. આ ત્રણેયનો સરવાળો કરીએ તો ફોર્મ નથી આવ્યા એવા શંકાના દાયરામાં હોય, ખોટા હોય, મૃત્યુ પામેલા હોય એવા કુલ મતદારો ગણીએ તો 74,29,285 મતદારો આજની તારીખે ચૂંટણી પંચ પોતે સ્વીકારે છે કે આ મતદારો ત્યાં હયાત નથી. એનો સ્પષ્ટ મતલબ છે, અમે તો કહેતા હતા કે 12% રેશિયોમાં વોટ ચોરી થાય છે, પણ આજે ચૂંટણી પંચે સ્વીકાર્યું છે કે 14.61% મતદારોનો અતોપતો નથી. એટલે આ જ રીતે જો જોઈએ તો 2002 થી અત્યાર સુધી જેટલી પણ ચૂંટણીઓ થઈ આ 14% રેશિયોએ વોટ ચોરી ગુજરાતમાં થઈ રહી હતી. આટલા બધા મૃતક હોય, આટલા બધા આઈડેન્ટિફાઈ ના થયેલા મતદારો હોય, આટલા બધા સ્થળાંતર થયેલા મતદારો હોય, તેમ છતાં અત્યાર સુધી આ મતદાર યાદીમાં નામો ચાલ્યા, અત્યાર સુધી આ નામો પર ખોટા વોટ નખાયા. ચાલો, તો આજનો મુદ્દો છે ગુજરાતમાં વોટ ચોરીના આક્ષેપોનું સત્ય આખરે છે શું. આપણી સાથે 4 વક્તાઓ છે. ભૂષણભાઈ ભટ્ટ છે, ભાજપના નેતા છે. નવસાદભાઈ સોલંકી છે, પોતે પૂર્વ ધારાસભ્ય છે, કોંગ્રેસના નેતા છે. સુધીરભાઈ રાવલ છે અને રાજેશભાઈ ઠાકર છે, બંને રાજકીય વિશ્લેષક છે. રાજેશભાઈ, એક તો મેં કીધું કે ટેકનિકલ તો ઘણો બધો મુદ્દો છે, પણ એક મુદ્દો એ પણ છે, માનો કે કોંગ્રેસ એવું કે 74 લાખ મતદારો એ ગુજરાતમાં ખોટા છે, તો એની હારનું આ એકમાત્ર કારણ છે કે ચૂંટણી દર ચૂંટણી, નાની મોટી ચૂંટણી, હું મોટી કહું કે મોટી ચૂંટણીઓમાં એની હાર થાય છે. એટલે ઘણા સમયથી અહીંયા એ ચાલી રહ્યું છે. અગાઉ એમણે નવસારી લોકસભામાં 84 વિધાનસભા બેઠક પર એમણે એક એનાલિસિસ કર્યું હતું. અમિત ચાવડાએ એ આરોપ મૂક્યો હતો કે 12% મતદારો એ ખોટા છે અને એના આધારે એણે એનું ઇમ્પ્લિકેટ કર્યું. 5 કરોડ મતદારોને તમે ગણો, 12%નો રેશિયો એક વિધાનસભાથી મારો તો 60 લાખ જેટલા લોકો થાય છે. આ 40 લાખ એવા લોકો છે જે સ્થળાંતરિત કરી ચૂક્યા છે. એના આંકડાને જો તમે જુઓ તો 18 લાખ અને 10 લાખ, એટલે 18 લાખ એવા લોકો કે જે મૃત્યુ પામી ચૂક્યા છે અને 10 લાખ એવા કે જેની ઓળખ જ નથી થઈ શકી, ડુપ્લિકેટ છે. આ બેયને જો તમે તારવો, આ એકમાત્ર કારણ છે કે અહીંયા એમની હાર થાય છે.
જો આમાં આ જે પ્રશ્ન છે ને એનો એક બીજો પેટા પ્રશ્ન પણ છે. દાખલા તરીકે 18 લાખ મૃતક લોકો જે છે એમના મતદાર યાદીમાં નામ છે. હા, આ તો ચૂંટણી પંચ પોતે સ્વીકારે છે એટલે એની અંદર સહમતિ અસંમતિનો સવાલ આવતો નથી. પણ શું એ 18 લાખ લોકો છે એમના નામે વોટિંગ થયું પડ્યું તો કે એનો વોટ પડ્યો કે નહીં? કે દાખલા તરીકે જે લોકોના ડુપ્લિકેટ નામ છે એ લોકોએ પણ એ વોટ નાખ્યા છે કે કેમ? એટલે જે 12 કે 14% રેશિયોની વાત થાય છે કે જે આજે મતદાર યાદીની પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર કોઈક ને કોઈક રીતે મતદાર યાદીમાં છે તો એ લોકોએ ત્યાં આગળ વોટિંગ કર્યું છે કે કેમ, તો આપણે એ વિષયની અંદર આવે કે આ વોટ ચોરી છે. બાકી વોટની ગરબડ છે એ તો સ્પષ્ટ છે. અને એમાં એક મેન્ટાલિટી એવી છે કે બાળક કઈ યુવાન એ 18 વર્ષનો થાય એટલે આપણે એવી ચિંતા કરીએ કે એનું મતદાર યાદીની અંદર નામ જોડાઈ જાય, એની પાસે એક આઈડેન્ટિટી એક ઓળખ આવી જાય. પણ આપણા મધર ફાધર દાદા કે કોઈ ગુજરી ગયા હોય તો એટલી અવેરનેસ લોકોની અંદર નથી કે એમનું નામ જે છે ડિલીટ કરવા માટે જાય. એટલે આ કિસ્સામાં આ બનતું હોય છે કે જે મૃત્યુ પામેલા લોકો એ ઓટોમેટિકલી જયારે આ પ્રકારની પ્રક્રિયા થાય કાં તો BLO જે દર ચૂંટણીઓ આવે ત્યારે મતદાર સુધારણાનું કામ ચાલતું હોય છે જ્યારે ઘરે ઘરે જાય ત્યારે ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ નથી અને એટલે એનું નામ નીકળે. ત્યાં સુધી ઓટોમેટિકલી એ નામ તો નીકળવાનું છે નહીં. એટલે એમના મતદાર યાદીની અંદર નામ હોય. એટલે મતદાર યાદીની અંદર ડુપ્લિકેટ નામ હોવા, મૃત પામેલા લોકોના નામ હોવા, સ્થળાંતરિત થઈ ગયેલા લોકોના નામ હોવા એ એક બાબત છે. અને બીજી એમના નામે વોટ પડ્યો એ બીજી બાબત છે. ત્રીજી વસ્તુ આની અંદર એ છે કે દરેક રાજકીય પક્ષ જ્યારે ચૂંટણી લડતી હોય છે ત્યારે એમની પાસે મતદાર યાદી હોય છે. દરેક રાજકીય પક્ષ જે છે એ ઇલેક્શન મેનેજમેન્ટના ભાગરૂપે એમના બૂથના મેનેજમેન્ટ કરતા હોય છે. અને દરેક બૂથ દીઠ 5 કે 7 લોકો જે પણ હોય એના રિલીવર સાથે 7 હોય તો 7 લોકોને એ લોકો નિમતા હોય છે. તો મારી સોસાયટીની અંદર દાખલા તરીકે હું બૂથ એજન્ટ છું અને મારી સોસાયટીમાં 400 વોટ છે તો કમસે કમ હું એટલું જાણતો હોઉં કે મારી સોસાયટીમાં કયા દાદા છે એ જીવિત છે કે નથી. અને બૂથની અંદર બેઠો છે માણસ અને ત્યારે દાખલા તરીકે XYZ એક્સપાયર થઈ ગયા છે, એના નામે ABC એ વોટ આપવા છે તો એક બીજો વ્યક્તિ તો ઉભો કરવો પડશે. તો જેટલા લોકો મૃત છે એટલા આ મિકેનિઝમ ઊભું કરવું પડે કે જેટલા લોકો મૃત છે એની જ ઉંમરના દેખાતા હોય એવા, કારણ કે ફોટા છે હવે તો મતદાર યાદીમાં, એવા લોકો ત્યાં જઈને વોટ આપે. હવે ત્યાં દરેક પાર્ટીના બૂથ એજન્ટ બેઠા હોય છે, એ ઓળખતા હોય છે મતદારને. એવા લોકોને આપણે બેસાડીએ. હા, તો ગામડામાં તો ઘર દીઠ ઓળખતા હોય. હા, તો ત્યાં આગળ આ વસ્તુ જે છે આટલા બધા વર્ષોથી જો ચાલતી હોય, જે વાત થાય છે કે 2001 થી આ બધું ચાલી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નો જે છે વચ્ચે વચ્ચે ત્યાં આગળ ઉભા થતા હોય જે આપણા ધ્યાનમાં હજી સુધી નથી આવ્યું કે મોટા પ્રમાણમાં. નાના મોટું તો આ બધું જ થતું હોય છે. દરેક પોલિટિકલ પાર્ટી જ્યાં એમનું બૂથ મજબૂત ત્યાં આગળ નાની મોટી જે છે એ આ પ્રકારની પ્રક્રિયાઓ દરેક રાજકીય પાર્ટીઓ કરતી હોય છે. એટલે એક સવાલ એ ત્યાં આગળ ઉભો થાય છે. ત્રીજી વસ્તુ એ છે કે 20 વર્ષથી આ મતદાર યાદી જે હતી અને એની અંદર આટલા બધા 14% એટલે બહુ મોટી સંખ્યા કહેવાય. આટલા બધા લોકો જો ડુપ્લિકેટ હોય કાં તો સ્થળાંતર થઈ ગયેલા એવા લોકો હોય તો જ્યારે જ્યારે મતદાર સુધારણાનો કાર્યક્રમ ચાલતો હતો ત્યારે જે અવેરનેસ બધી જ રાજકીય પાર્ટીઓ, ભારતીય જનતા પાર્ટીના લાભમાં હોય તો એને બી, કારણ કે કોઈક બૂથ એવું હોય જે કોંગ્રેસમાં હોય ને એની અંદર પણ આવા મતદારો હોય, તો દરેક રાજકીય પાર્ટીઓની જે અવેરનેસ હોવી જોઈએ કે ભાઈ આ મતદાર યાદીની અંદર આટલા આટલા નામ એવા છે કે જે લોકો હયાત નથી. મને ખબર છે કે હું 1995 સાલની વાત કરું, આ રાજકીય પ્રક્રિયા સાથે સંકળાયેલો ત્યારે અમે લોકોના ઘરે જ પેલા ઇલેક્શનના કાર્ડ આપવા જઈએ અને દાદા નથી તો જે ગુજરી ગયો ને એની ઉપર આપણે લાલ રાઉન્ડ કરતા, જે બારગામ હોય એના ઉપર લીલું રાઉન્ડ કરતા. એટલે ખબર પડતી કે આટલા લોકો જો વોટ આપવા આવે તો આપણને ખબર છે કે ભાઈ આ લોકો હયાત નથી, કાં તો આ લોકો બારગામ છે, કાં તો બીજે જતા રહ્યા છે. તો એ જ રીતે દરેક રાજકીય પક્ષોએ પણ એ અવેરનેસ જે રાખવી જોઈતી હતી એ ક્યાંક ને ક્યાંક રહેતી નથી. ત્રીજી અને મુખ્ય વસ્તુ એ આવે છે કે જ્યારે હવે મતદાર સુધારણાનો કાર્યક્રમ આ ચાલી રહ્યો છે, SIR ની પ્રક્રિયા જે દર 25 વર્ષે થાય છે, એ પ્રક્રિયાની અંદર આ છટણી થવાની છે. એટલે બિહારમાં જે પ્રશ્ન ઉભો થયો તો 65 લાખ લોકોના નામ નીકળી ગયા. ગુજરાતમાં પણ એ શક્યતાઓ છે કે નામ નીકળી જાય. એની સામે જે લોકોએ મતદાર યાદીમાં નામ નહીં નોંધાયા હોય ને અત્યારે BLO બધા ઘરે જાય છે તો કોઈ યુવાન એવો હશે કે 18 વર્ષનો 20 વર્ષનો થયો હશે પણ એને નામ નહીં નોંધાયું, એના નામ પણ આવશે. એટલે જેટલા ઉમેરાશે ને જેટલા બાદ થશે, બાદ થનારાની સંખ્યા વધારે હશે એ નક્કી છે. એટલા નામ અહીંયાથી ઓટોમેટિકલી ઘટી જવાના છે. ત્રીજી વસ્તુ એ છે કે ચૂંટણીની હારજીત માટે દરેક વિધાનસભા દીઠ
આવી કેટલી ગરબડો થઈ. દાખલા તરીકે ખોટા એમણે નવસારીનું એક ઉદાહરણ આપ્યું છે. નવસારીની અંદર 14% આસપાસ એવા મતદારો છે. તો નવસારીનું તમે માર્જિન જુઓ ને 14% કાઢી નાખો તો પણ પરિણામમાં કોઈ લાંબો ફરક પડતો નથી. જે માર્જિનલ સીટો છે એ માર્જિનલ સીટો ઉપર અને જ્યાં આગળ દાખલા તરીકે એક પક્ષનું બૂથ મેનેજમેન્ટ વધારે મજબૂત છે, કાં તો એવું બૂથ મેનેજમેન્ટ છે કે વિપક્ષનો બૂથમાં બેઠેલો માણસ કશું કરી જ નથી શકતો. દાખલા તરીકે અમદાવાદ શહેરનો પશ્ચિમ વિસ્તાર, તો કોંગ્રેસની પાસે બૂથમાં માણસ જ ના હોય તો ભારતીય જનતા પાર્ટીને જે કરવું હોય કદાચ કરી લેતા હોય. આ શક્યતાઓ છે. પણ 18 લાખ આ મતદાર, 10 લાખ પેલા મતદાર, એનું કોઈ વ્યક્તિ વગર અંદર ઈવીએમમાં સીધું જેમ પેલા સિક્કા વાગતા હતા એવી રીતે કોઈ બટન દબાઈ દેતું હોય આટલા મોટા પાયાની અંદર અને આટલા વર્ષો સુધી ચાલ્યું હોય તો એ થોડી વાત, એ વાત ચોક્કસ છે કે આ પ્રક્રિયાની અંદર આ બધી જ વસ્તુ બહાર આવી રહી છે કે ભાઈ આટલા લોકો મતદાર યાદીની અંદર ખોટા હતા અને આપણે ચલાય. અને એટલે જ આપણે જે પર્સન્ટેજ કહો છો તે ઇલેક્શન પત્યા પછી કે આટલા વોટિંગ થયું તો એની અંદર આ વોટર્સને તમે બાદ કરી દો તો એ વોટિંગ પર્સન્ટેજ કદાચ હોઈ શકે કે વધારે પણ. એટલે પરિણામમાં બહુ એ લાંબો ફરક પડતો નથી. અને લાંબો ફરક ત્યારે પડે કે એ મિકેનિઝમને તમે આખું ખોલું પાડી દો કે આટલા બોગસ મતદારો હતા એમના નામે અહીંયા વોટ પડ્યું છે. એ જે પેલા ઇલેક્શન થયા પછી જે ફોર્મ બૂથના લોકોને મળતા હોય છે એના આધાર ઉપર તમે નક્કી કરી શકો કે ભાઈ આમાં થયું છે કે નથી થયું. સુધીરભાઈ, એક છેલ્લા 3-4 મહિના, આમ તો 5-6 મહિનાથી એટલે ગુજરાતમાં તો અત્યારે આ લોકો ઉઠાઈ રહ્યા છે, પણ તમે એક રીતે જુઓ તો એ લોજિક નથી સમજાતું કે બિહારમાં માનો કે 60 લાખ મત નીકળી જાય, ઓકે, તો એ બધા જ ભાજપની સામેના મત હતા અને ગુજરાતમાં 74 લાખ મત રહી ગયા એટલે વધારાના છે અથવા ખોટા છે તો એ ભાજપની તરફેણના છે. એટલે આ એક લોજિકનો જવાબ એ કોઈએ સમજવો જોઈએ અથવા આપવો જોઈએ. એ નથી સમજણ પડતી કે તમે કાઢી નાખ્યા તો તમે એવું કહો છો કે તો ભાજપની સામેના મત હતા એટલે કાઢી નાખ્યા, એ વોટ ના કરી શકે. હવે અત્યારે જયારે ઇલેક્શન કમિશન કહી રહ્યું છે કે આટલા સ્થળાંતરિત કરી ગયા, આટલા ગુજરી ગયા છે, આટલા અમને મળ્યા નથી, તો એ બધા ભાજપના જ છે એવું કેવી રીતે એસ્ટાબ્લિશ થાય, કોણ કહી શકે? હેમંતભાઈ, તમારો સવાલ બહુ અગત્યનો છે, પણ આ જે વોટ ચોરી એકચ્યુઅલી છે ને બહુ હાઈલી ટેકનિકલ મુદ્દો છે. એના ઇન્ટરપ્રિટેશન ભલે રાજકીય પક્ષો પોતપોતાની રીતે સગવડિયા કરતા હોય એમાં એટલું બધું સત્ય નથી હોતું, અર્ધ સત્ય હોય છે. પણ સામાન્યમાં સામાન્ય વાત છે, જો આપણે દર્શકોને સમજાય એવી ભાષા વાત કરીએ, કારણ કે આ વોટ ચોરીનો મુદ્દો જો આટલો 4-5 મહિનાથી જે ચાલી રહ્યો છે તો એ શું છે એની થોડીક સમજ પડવી જોઈએ. સૌથી પહેલું તો લોકશાહીની અંદર મતાધિકાર છે ને એ લોકોનું બહુ મોટું વસ્તુ છે કે જેના ઉપરનો આ મુદ્દો છે. મારી દ્રષ્ટિએ આ કોંગ્રેસ ભાજપનો મુદ્દો છે જ નહીં. જો ઇન્દિરા ગાંધીના વખતથી વોટ ચોરી જે આજે શબ્દ આવ્યો પણ ચૂંટણીમાં અનિયમિતતાઓના ફરિયાદો શરૂ થઈ હતી, એ વધતી ચાલી. પણ અત્યારે ગંભીરતા એ વધી છે કે જ્યારે વ્યક્તિગત જે ઇરેગ્યુલેરિટી છે તો જે તે ઉમેદવાર પર હતું. હવે જ્યારે આ રોગ અનિયમિતતાનો જ્યારે સંગઠિત રીતે થાય અથવા કોઈ સંસ્થાગત પ્લેટફોર્મ પર આખું થાય અને એમાં જ્યારે સત્તા સાથે મળીને થાય એવા જો આક્ષેપો આવતા હોય તો એ બહુ ગંભીર બને છે. લોકોને હજી આની અંદર આ ચૂંટણી જીતવાનો હારવાનો મુદ્દો નથી, કારણ કે લોકો તો પોતે એના મતાધિકાર કેટલો મહત્વનો છે આપણા દેશની પ્રજાને એ જ હજી નથી ખબર. એ વસ્તુ આખો જુદો સવાલ છે, સમજ્યા? હવે વાત એવી છે કે આ પ્રશ્નો કેમ થાય છે? આજ સુધીમાં આપણી ભારતના ચૂંટણી પંચની ગુડવિલ એટલી બધી છે કે દુનિયાભરમાં એની પ્રશંસા થઈ છે. અત્યારે જ કેમ વિવાદ થાય છે? તમે જુઓ છેલ્લા 4-5 વર્ષથી એનું બહુ ફેક્ટ તમારે રાજકીય ચશ્મા કાઢીને તમે વિચાર કરો તો તમારે જોવું પડે કે ચૂંટણી પંચ માટેના આક્ષેપો એટલા માટે થાય કે એને પારદર્શિતાને નેવે મૂકી દીધી છે. આ બધા જે પ્રશ્નો થતા હોય રાજકીય પક્ષોને બેસાડી, જો ચૂંટણી પંચની વિશ્વસનીયતા બહુ અત્યંત અનિવાર્ય બાબત છે અને એના માટે લોકશાહીની અંદર એ લોકોને જવાબ દેવા જવાબદાર છે. તમે જુઓ છેલ્લી ચૂંટણી પંચની અંદર ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું જે એકદમ વિચિત્ર વલણ અથવા તો જે નિર્લજ્જ જવાબો, એ બધું લોકમનમાં એવી શંકા જાણે કે આ સત્તાની સાથે એને શેલ્ટર છે એટલા માટે. એટલે ચૂંટણી પંચની છે ને વિશ્વસનીયતા, એક ચૂંટણી કમિશનર એક અધિકારી છે, એ સ્વયં સંસ્થા નથી. એટલે ચૂંટણી કમિશનરના ખોટા નીતિ રીતિ, તમે હમણાં બહુ સારું કીધું કે આ BLO ની બધાએ ખૂબ સારું કામ કરીને ધન્યવાદ, 100% એ લોકોને ધન્યવાદ દેવા જોઈએ કે જે ટાઈમ સ્ટ્રેસની અંદર કામ કરીને તોય આપે છે, પણ જે કઈ પ્રોબ્લેમ થાય છે ઉપર થાય છે, સમજ્યા? એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે જ્યારે પારદર્શિતા નથી એના કારણે તમે બિહારનો દાખલો લ્યો, વોટ ચોરીના જે હાઇડ્રોજન બોમ્બ કહો કે જે બધા બોમ્બ રાહુલ ગાંધીએ ફોડ્યા,
લોકોએ માન્યા, કેટલાકે ના માન્યા, કારણ કે આગલી ચૂંટણી નહોતું. પણ જે બિહારમાં ચૂંટણી થઈ થી આ પ્રશ્ન અગેન સત્તા પક્ષ કે વિપક્ષને તમારે ભાંડવાથી ચાલશે નહીં. સત્તા પક્ષને તમે એટલા માટે ન કહો કે તો સત્તાલક્ષી રાજકારણની અંદર નૈતિકતાની આશા રાખવી નકામી છે. આ જવાબદારી ફ્રી એન્ડ ફેર ઇલેક્શનની જવાબદારી માત્ર ચૂંટણી પંચની છે. એટલે એમાં ખોટું થાય તો ચૂંટણી પંચ. અત્યારે ચૂંટણી પંચના આ મિલીભગતના આક્ષેપો એટલા માટે થાય છે કે ચૂંટણી પંચની સામે આક્ષેપો થાય એના જવાબ દેવા કેન્દ્રીય મંત્રીઓ અને ભારતીય જનતા પક્ષના પ્રવક્તાઓ આવી જાય. અને બીજું તમને કહું, જ્યારે આ વસ્તુ અત્યારે પારદર્શિતા બિહારની ચૂંટણીમાં માનો કે આદર્શ આચાર સંહિતાનો હું તમને એક દાખલો દઉં. આદર્શ આચાર સંહિતા દાખલ થાય ત્યાર પછી કેન્દ્ર સરકારે જે રાજ્ય સરકારે ત્યાંની એનડીએ સરકારે જે રીતે 14,000 કરોડ રૂપિયા એટલે લગભગ 1.25 કરોડ મહિલાઓના ખાતામાં આચાર સંહિતા ચાલતી હતી ત્યારે ખાતામાં જમા કરે, એ બિલકુલ અનફેર છે. અગાઉની ચૂંટણી પંચે જ્યારે હું તમને કહું બીઆરએસની ચૂંટણી હતી, એ લોકો 6 વર્ષથી ચાલતી હતી કલર ટીવીની સ્કીમને ચૂંટણીની આચારસંહિતા દરમિયાન બંધ કરાવડાવી. આંધ્રપ્રદેશની અંદર બીજા આવી બંધ કરાવવા. 4 થી 5 મુદ્દા એવા છે કે જ્યારે આચારસંહિતા ચાલે ત્યારે સરકારી યોજના કે જાહેરાતોને ચૂંટણી પંચ બંધ કરે છે. બિહારમાં એવું જોવા ન મળ્યું. બીજું, તમે એપિક નંબર સોફ્ટવેર દાખલા કે ડુપ્લિકેટ મતદારો, આ બધા પ્રમાણો છે. આમાં એવું છે કે કોઈ આક્ષેપો નથી, હું બિલકુલ ફેક્ચ્યુઅલ વાત કરું છું. બિહારની ચૂંટણીમાં સરની કાર્યવાહી થઈ ગઈ. ચૂંટણી પંચે દાવો કર્યો કે અમે એટલા લાખ કાઢી નાખ્યા, અમે ચૂંટણી સાફ સફાઈ કરી નાખી. ત્યાર પછી એપિક નંબર 3 હોય એવા મતદારોએ ચૂંટણી કરી. આ બધું સોશિયલ મીડિયા પર આવે છે. અને બીજું, આ સોશિયલ મીડિયાનું જમાનો છે કે ભાજપના એવા જ ઉમેદવારો કે છે અમે હમણાં ગઈ વખતે હિમાચલ ચૂંટણીમાં મતદાન કર્યું, તરત પાછા દિલ્હીમાં આવી જાય, ત્યાર પાછા બિહારમાં પહોંચી જાય. એટલે આ બધાનો મેસેજ એવો જાય છે કે ચૂંટણી પંચની સાથે ભારતીય જનતા પક્ષ કે કેન્દ્ર સરકારના પીઠબળથી આ વસ્તુ ચૂંટણી પંચ કરી શકે છે. હવે આ આક્ષેપનું એક બીજું તમને અગત્યનું કારણ કહું, પારદર્શિતા નથી, પણ ચૂંટણી પંચને માટે એક નિયમ એવો હતો કે ચૂંટણી કમિશનર કોણ નક્કી કરે, તો વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને ચીફ જસ્ટિસ, આવો નિયમ હતો. કેન્દ્ર સરકારે બદલી નાખ્યું. કેન્દ્ર સરકારે એવું કીધું કે વડાપ્રધાન અને કાયદા પ્રધાન અને વિરોધ પક્ષના નેતા, એટલે એ એક વસ્તુ ખોટી. અને એના કરતા ખરાબ એક કાયદો એ કર્યો કે 2023માં જ એક વખત એક કેસ ગયો તો હરિયાણાને, પંજાબને હરિયાણા હાઈકોર્ટે ચુકાદો આપ્યો. મહેમૂદ પ્રાથા કરીને એક એડવોકેટ હતા, એણે એક કેસ કર્યો તો ઇરેગ્યુલેટરનો. તો હાઈકોર્ટે આદેશ કર્યો કે ભાઈ એને તમારે સીસીટીવીના ફૂટેજ દેવામાં આવે. એ સીસીટીવીના ફૂટેજ દેતા પહેલા કેન્દ્ર સરકારે કાયદો બદલી નાખ્યો અને એમ કે સીસીટીવી નહીં દીધા. આ બધી વસ્તુ શંકા ઉપજાવે છે કે શા માટે એવું કરવું પડે છે. બીજું, એવો કાયદો આવ્યો કે ચૂંટણી કમિશનરની ઉપર ગમે એવું થાય એના પર કોઈ પગલાં નહીં લેવામાં આવે. મારી વાત એટલી ગંભીર છે હેમંતભાઈ, આઈ વિલ કન્ક્લુડ કે ભાઈ ચૂંટણી કમિશનર કોણ છે? હુ ઇઝ હી? હી ઇઝ એ પર્સન, હી કેન મેક મિસ્ટેક. એના લોભ, ભય, મહત્વાકાંક્ષા, સત્તાકાંક્ષા કે એના લોચા લફાડાથી ચૂંટણી પંચ આખું જે ભારતનું પવિત્ર છે એ એની વિશ્વસનીયતા દાવ પર લાગે ક્યાં સુધી સહન કરી શકાય? એ ના કરી શકાય. પણ આપણે અત્યારે દેશમાં અનફોર્ચ્યુનેટલી આ બધી વાતોને આ સંસદની અંદર કાલે ચર્ચા થઈ, કોઈ ઉકેલ આવે. વિરોધ પક્ષના જે સોલિડ નેતા હતા એનો કોઈ વ્યવસ્થિત જવાબ ન આવ્યો. ખાલી પોલિટિકલી ડિવિએશન આમથી તેમ આક્ષેપબાજી કરીને વાતો ઉડાડી દેવામાં આવી. હકીકતથી આ મુદ્દો ભાજપ કે કોંગ્રેસનો નથી, ભારતની લોકશાહીનો મુદ્દો છે. અને આવા જ્ઞાનેશ કુમાર જેવા જે ચૂંટણી પંચ કમિશનરો છે એની ઉપર એને જવાબદારી પૂર્વક એને પારદર્શી જવાબ આપવા જોવે, એને જવાબ આપવા જોવે. અત્યારે આપણે ત્યાં ગુજરાતમાં થયું છે તો ખરેખર સારું છે. હું ચૂંટણી પંચને બિરદાવું છું કે ભાઈ જેટલા ખોટા થયા હતા અત્યાર સુધી તો જાગ્યા ત્યારથી સવાર, સમજ્યા. પણ એ ડ્રાફ્ટ સૂચિ આવે એ બધા ભારતીય પક્ષ કે જનતા પક્ષ કે કોંગ્રેસે જોવું જોવે કે ભાઈ આમાં મતદારો જતા નથી રહ્યા, બહુ ફેરલી બેસવું જોવે, આક્ષેપો કર્યા વગર. એમાં કઈ ભૂલ હોય તો ચૂંટણી પંચે એને જવાબ આપીને સુધારા કરવા દો. આવું બધું નથી થતું એટલે વિવાદો થાય છે. ફાઇન. હા, નવસાદભાઈ, એક મુદ્દો એ છે, તમે પણ ચૂંટણી લડી ચૂક્યા છો. તમે જ્યારે બૂથનું મેનેજમેન્ટ કરો છો ત્યારે તમે 30-70 જેટલા જે મતદારો છે એના દીઠ ક્યારેક તમારા કાર્યકરોને, સંગઠનના એ કામ કરનારા લોકોને લગાડો છો, જેમ ભાજપ તે જ પ્રમુખ કરે છે, તમે કંઈક વ્યવસ્થાઓ કરતા હશો. મારો સવાલ એ છે કે ચલો શહેરોમાં તો એકબીજાને ના ઓળખતા હોય, એક ઘરમાંથી બીજું કોઈ રહેતું હોય, પણ તમે ગામડાઓમાં તો એક બૂથ હોય, તમે જે કાર્યકરને લગાડો છો એને બધી જ ખબર હોય કે કોણ ગુજરી ગયું છે, કોણ અહીંયા રહેતું નથી ને એનું નામ ભલે અહીંયા છે પણ એ શહેરમાં સ્થળાંતરિત થઈ ચૂક્યા છે, અથવા તો ડુપ્લિકેટ નામ એ કોના છે. તો તમે એક પર્ટિક્યુલર વિધાનસભા દીઠ કે એક લોકસભામાં તમે લોકો તો એને એસ્ટાબ્લિશ કરો કે
ગુજરી ગયેલા લોકો છે, તમારા જે ચૂંટણીના એજન્ટ હોય છે, જ્યારે એ મતદાન થતું હોય છે સાંજે એની ટેલી પણ કરતા હોય છે અને તમને ખબર પણ પડે છે કેટલું વોટ થયું, જેના આધારે તમે લોકો એનું ડિસિઝન લેતા હો છો કે આમાં તમે હારશો કે જીતશો, તો કેટલા માર્જિનથી જીતશો કે હારશો. મારો સવાલ એ છે કે તમારી પાસે તો દરેક બૂથના એ ડેટા હોય છે તમારા કાર્યકરોના આધારે, તો એ વધારે ઓથેન્ટિકેટ થઈને ઇલેક્શન કમિશન પાસે જવું જોઈએ ને કે આટલા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે છતાંય અહીંયા એનો વોટ પડ્યો, આટલા લોકો એ ગામ છોડી ચૂક્યા છે છતાંય એનો વોટ એ અહીંયા પડ્યો. હું માનું છું કે આનો લોજિકલ એન્ડ એ છે. નહીતર તો એવું છે કે આક્ષેપોમાં એ કાયમ કોંગ્રેસ ભાજપનો મુદ્દો બનીને રહી જશે. નવસાદભાઈ. નમસ્કાર હેમંતભાઈ અને આપના સૌ પેનલિસ્ટ મિત્રોને પણ મારા ખૂબ ખૂબ પ્રણામ. નમસ્કાર. થોડો સમય લઈશ, એકાદ મિનિટ વધારે, કેમ કે બે ત્રણ બાબતો સ્પષ્ટ કરતા જોઈ છે. એક વાત અમારે સ્વીકારવી પડે કોંગ્રેસના જવાબદાર આગેવાન તરીકે કે અમારી પાસે જે BLA નું નેટવર્ક, બૂથ લેવલ એજન્ટનું જે નેટવર્ક આજે છે, અત્યારે છે, એ આ પહેલા લગભગ એનું 20-25% જેટલું પણ નહોતું. ઓકે. અને એના કારણે જ્યારે જ્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આવતો ત્યારે લગભગ અમારી એબ્સન્સમાં જે આખો મતદાર યાદી, અમે ચૂંટણી પંચના ભરોસે રહેતા કે ભાઈ ભારતનું ચૂંટણી પંચ છે એ સર્વશ્રેષ્ઠ છે, નિષ્પક્ષ છે અને એ જે કરશે સાચું કરશે. એ સમયગાળા દરમિયાન જે આખા ગોટાળા થયા, એ એક જ વ્યક્તિ 3-4 જગ્યાએ વોટ આપતો હોય અને જે આ તબક્કાવાર ચૂંટણી, એક જ ગુજરાત જેવું નાનકડું રાજ્ય, 26 લોકસભા એટલે કે બહુ મોટું રાજ્ય ના કહેવાય, એમાં તમે 3-4, 5-5 તબક્કાની અંદર ચૂંટણીઓ કરાવો, એ સિસ્ટમેટિકલી એક જ મતદાર અલગ અલગ જગ્યાએ અનેક જગ્યાએ વોટિંગ કરી શકે. સેંકડો ઉદાહરણો, અમદાવાદમાં વોટિંગ હોય, એ જ પટેલો પાછા તમારે અમારા ત્યાં પટેલ હોય કે બીજા અન્ય સમાજના હોય, કોઈ પણ સમાજના હોય, એ પાછા દસાડામાં વોટિંગ કરતા હોય, અમરેલીમાં વોટિંગ કરતા હોય, સુરતમાં પણ વોટિંગ કરતા હોય, લોકો વોટિંગ કરતા હોય છે અને તબક્કાવાર સિસ્ટમેટિકલી ગોઠવેલું હોય છે. એટલે ડુપ્લિકેટ વોટરનું વાત થયો. નંબર 2, તમે જે વાત કરી કે તમારા મતદારો બધાને ઓળખતા હોય, ત્યાં પણ એક અમારી નબળાઈનો લાભ એ ચૂંટણી પંચના આ સાથે મિલી ભગતથી ભાજપે ભરપૂર લીધો. ઘણા બધા બૂથ એવા હોય છે અમારા ત્યાં કે ત્યાં 30 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી અને સતત ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોવાથી નાના નાના જે બૂથ લેવલના જે એજન્ટ હોય, જે પોલિંગ એજન્ટ હોય, એને કોઈ રીતે લોભ લાલચ અથવા ધમકાવી અને એને બપોર પછી એને એક્શન કરી દેવામાં આવે, એને બેસાડી દેવામાં આવે. અમને બીજા દિવસે પોલિંગ એજન્ટ કે સાહેબ માફ કરજો પણ હું તમને ફોન નતો કરી શકો, અમારી સાથે આવું થયું. મારી જ વિધાનસભામાં હું તમને કહું કે 2 ગામ એવા હતા કે જે ટોટલી બૂથ કેપ્ચર્ડ થઈ ગયા હતા અને પેલો પોલિંગ એજન્ટ ઘરે જઈને છાના માનાને ફોન કરે છે કે સાહેબ તમારું એક ભલાડા ગામ અને અમારું બજરંગપુરા ગામ, આ બંને ગામની અંદર રીતસર એક જ વ્યક્તિએ સ્વિચો દબાવી દીધી. આ જોવાની જવાબદારી હતી ચૂંટણી પંચની. પણ ચૂંટણી પંચ મુખ પ્રેક્ષક બની ભારતીય જનતા પાર્ટીની એક સહભાગી પક્ષ તરીકે, એની એક પાંખ તરીકે કામ કરી અને ભારતીય જનતા પાર્ટીને ખુલ્લી છૂટ આપી, જે કરવું હોય કરો. એક વાત. બીજો મુદ્દો બહુ મહત્વનો, તમને 1+1=2 કરીને સાબિત કરી દઉં કે કઈ રીતે વોટ ચોરી થઈ છે. મારી જ વિધાનસભાનું ઉદાહરણ આપી દઉં. મારી વિધાનસભામાં લગભગ 7,000 મત એવા હતા જેને અશક્ત મતદારો કહેવાય, કે જે ચાલી શકતા નથી, જોઈ શકતા નથી, 80 વર્ષથી મોટી ઉંમરના જે વૃદ્ધ મતદારો છે, આ મતદારોનું બેલેટ વોટિંગ થતું હોય. એ વાતની તમને કોઈને ખબર જ નથી કે આ બેલેટ વોટિંગ થશે આનું, અને BLA સાથે જઈ એના ઘેર જઈને એનું વોટિંગ કરવાનું હોય છે. સાહેબ, આ 7,000 મત તો ચૂંટણી પહેલા, મતદાન પહેલા છપાઈ ગયા હતા ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં. હું 2,000 મતે હારી ગયો. આ અશક્ત મતદારોની યાદી ક્યારે એનું વોટિંગ કરાવશે આની કોઈ જ જાહેરાત કરવામાં આવતી નથી. પછી સમાચાર મળે કે સાહેબ આ ગામમાં આજે વોટિંગ થયું, પેલા ગામમાં કાલે વોટિંગ થયું. કોઈ એક દિવસે પણ બધા જ ગામોની અંદર આવા અશક્ત મતદારોનું વોટિંગ થતું નથી. જ્યારે ઠીક લાગે ત્યારે એ લોકોએ જે સિસ્ટમ નક્કી કરી હોય, પણ રેન્ડમલી આગળ પાછળ બધા ગામોનું વોટિંગ થતું હોય છે. એ વોટિંગ થઈ જાય પછી 3-4 દિવસે પ્રિસાઇઝલી સવાલ પૂછું. માનો હું જાણવા માંગુ છું, માનો તમે એવું કીધું કે એવા 7,000 મતદારો હતા કે જે 85 વર્ષથી ઉપરના હતા. ઇલેક્શન કમિશન અત્યારે એવું કહી રહ્યું છે કે 4,21,000 એવા મતદારો છે સિનિયર સિટીઝન જેની ઉંમર 85 વર્ષથી વધુ છે, એનું વેરિફિકેશન એને કરી લીધું છે. પણ 2022માં તમારી વિધાનસભામાં 7,000 હતા. ઓકે,
તો તમારી વિધાનસભામાં બેલેટથી જે ટોટલ મત પડ્યા એમાં એ સરકારી કર્મચારીઓના પણ વોટ હશે, ઓકે, અને આમના પણ હશે, તમે એવું કહો છો ને? એવું જ હશે ને? એવું જ હશે ને? એવું જ હશે ને? તો ટોટલ બેલેટથી વોટ પડ્યા કેટલા તમારી વિધાનસભામાં? હું આમાંથી કાઢી શકતો અત્યારે, પણ મને લાગે એ થોડી વધારે ટીડીએસ પ્રક્રિયા છે. તમે કહો કેટલા બેલેટથી વોટ પડ્યા હતા? બેલેટથી જે કઈ વોટિંગ થયું હા, એ બે પ્રકારના વોટિંગ છે. એક છે સરકારી કર્મચારીના જે વોટિંગ છે, ક્યાંય પણ હોય ત્યાંથી એ બેલેટ અલગ રીતે આખા ગણાય ત્યાં છે. આવે. હા 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 એ જે બીજાથી બેલેટ કરે છે એ વોટિંગ એની કેલ્ક્યુલેશન સિસ્ટમમાંથી અલગ છે, હા, કે જે લગભગ 2,500 થી 3,000 4,000 જે મત છે, ઓકે બરોબર. ઓકે, અને આ જે વોટિંગ છે હા, એ વોટિંગ પહેલાની સાથે ગણાય છે. તમે ઓકે સમજો આખી વાતને. ઓકે, એટલે આ જે પ્રક્રિયા એટલી ભેદી રીતે પ્રક્રિયા કરવામાં આવે છે હા, કે તમને સમજતા જ એક આખું ઇલેક્શન નીકળી જાય. નંબર 2, હા, એ જે સાવ સિમ્પલ માંગણી છે, હેમંતભાઈ આપને હસવું હોય તો હસી લો, પણ એક સિમ્પલ માંગણી રાહુલજીએ કરી હા, કે ભાઈ તમે 2022 ની ચૂંટણી, 2017 ની ચૂંટણી હતી, હા, એની અંદર સર્ચેબલ તમે મતદાર યાદી આપી, હા, તો પછી 2025 માં તમને સર્ચેબલ યાદી આપવામાં વાંધો શું છે? ઓકે, આજે દાખલા તરીકે તમારી ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પડશે હા, 17 ડિસેમ્બરે કે 16 ડિસેમ્બરે, હા. હવે 24 ડિસેમ્બરે, તો એ મતદાર યાદીને અમારે વેરીફાઈ કરવી હોય હા, તો 2022 ની મતદાર યાદી અને ડ્રાફ્ટ મતદાર યાદીને હા, બેનું મેચિંગ કરવું હોય તો એક મત સાથે કરવા બેસવાનું ને. હા, કોમ્પ્યુટરના આધુનિક જમાનાની અંદર સર્ચેબલ હોત પીડીએફ ની અંદર, તો 1 મિનિટનું કામ છે કે એમાં દૂધ ને પાણીનું પાણી થઈ જાય. ઓકે, પણ ચૂંટણી પંચને એ કામ છુપાવીને કરવું છે. હા, અને એટલા માટે સુધીરભાઈ વાત કરી એ પ્રમાણે કે ક્ષમતાના દાયરામાંની અંદર સ્પષ્ટ વાત છે કે આજે બ્રાઝિલની હિરોઈનના ફોટા સાથે એના 200 મત જો બની જતા હોય, હા. એના ચૂંટણી કાર્ડ બની જતા હોય, એનું મતદાર યાદીમાં નામ આવી જતું હોય, તો પછી હવે બીજું હવે બાકી જ શું રહ્યું? ઓકે, ફાઇન. ભૂષણભાઈ, જ્યારે આજે તમે આવડું મોટું ઉદાહરણ આપી દીધું હા. કે બ્રાઝિલની હિરોઈન મોડેલના ફોટા સાથે હા. જો તમારી મતદાર યાદીમાં નામ આવી જતું હોય, હા, બરોબર, હા. આ તો સ્પષ્ટ થઈ ગયું. ઓકે. ચૂંટણી પંચે આનો કોઈ જવાબ આપ્યો નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આવી અને ચૂંટણી પંચનો બચાવ કરવા આવે, સૂત્રોના માધ્યમથી પોતાના જવાબો આપે. ચલો, અને પછી જે સીસીટીવી ના ફૂટેજ ની વાત છે, એટલે તો કે આપણી બહેનોના અને માતાઓના સીસીટીવી ફૂટેજ કેમ હા, આપવા? ચલો, fine. તો હેમંતભાઈ તમારી ટીવી ની અંદર હા. તમે કોઈ સીસીટીવી ફૂટેજ ની અંદર ક્યાંય કોઈ મહિલાઓને દેખાડતા જ નહીં. નહીં નહીં, ફાઇન. ચલો, મારે ભૂષણભાઈ આમ તો એ કહે છે એમ આનો જવાબ તો ચૂંટણી પંચે આપવો જોઈએ. 74 લાખ મતદારો, જેમાં 40 લાખ મેં કીધું એમ કે પેલા સ્થળાંતરિત થઈ ગયેલા લોકો પણ છે, કે એમ કે એ શંકાના દાયરામાં છે. ચૂંટણી પંચે એનો જવાબ આપવો જોઈએ. પણ આજે ભાજપે પણ કોંગ્રેસના આરોપનો જવાબ આપ્યો, તો હું તમારી પાસેથી જવાબ લઉં છું. ભૂષણભાઈ, ના, અમનભાઈ ખૂબ સારી અને ખૂબ ગંભીર વિષયની આ ચર્ચા છે. રાજેશભાઈથી શરૂઆત કરી, સુધીરભાઈએ નવસાદભાઈએ પણ વાત કરી. ચૂંટણી પંચ આ એસઆઈની પ્રક્રિયા પહેલી વખત આ દેશની અંદર થાય છે. તમે ગુજરાતના કન્ટેક્સ્ટમાં બોલો તો વધારે ઠીક આવશે. ગુજરાતના પરિપ્રેક્ષની જ વાત કરું. હું એ જ વાત 2002 માં થઈ હતી છેલ્લે હા, આપણે. એટલે 52 થી શરૂઆત કરીને અત્યાર સુધી કેટલી વખત થઈ વાત નવસાદભાઈએ કીધી હમણાં. कहने वाला दीवाना हो सकता है, सुनने वाला दीवाना नहीं થાય. અહીંયા જે આપના માધ્યમથી દર્શકો જુએ છે, સાંભળે છે, નવસાદભાઈએ એમ કીધું કે મારે ત્યાં આસક્ત મતદારો હા, કોઈ કેવી રીતે મત આપવા, ક્યાં કોને મત આપવા, કોઈને ખબર નહોતી. નવસાદભાઈ એક જવાબદાર ઉમેદવાર, જવાબદાર. અરે ભાઈ, જનતાએ મારી, તમે ઉભા હતા, જનતાએ તમને ના સ્વીકાર્યા, હું ઉભો હતો, હું હારી ગયો, તો એનો મતલબ એવો થોડો થયો કે ભારતીય જનતા પાર્ટીમાં આ વિસ્તારમાં મતદાન મને, આ વિસ્તારમાં મત ના મળ્યા, એનું મૂલ્યાંકન કરવું જોઈએ. પણ હું એમ કહું કે આમાં આમ હતું, આમાં તેમ હતું, 2000 લોકો ઘેર ક્યારે મતદાન આપવા ગયા, આટલા મતદાનો કેવી રીતે થયા. આજે ચૂંટણી પતી ગયા પછી 3 વર્ષે આજે ચર્ચા કરી. અમિતભાઈએ જે વાત કરી, વિપક્ષે આજે જે વાત કરી, દુનિયાની સર્વશ્રેષ્ઠ, જે સુધીરભાઈએ કીધું લોકશાહીની વાત, એ ભારતના ચૂંટણી પંચની છે. આજે વિપક્ષે દુનિયાની લોકશાહીના તંત્રને બદનામ કરવાની સોપારી લીધી છે. એવું કહું
તો આ મંચ ઉપરથી ખોટું જરાય નથી. અનેક આક્ષેપો કરતા આવ્યા. આ 2010ની અંદર કોણ કાયદો લાવ્યું હતું? ત્યારે તો ભાઈ ભાજપની સરકાર નહોતી ને. કેન્દ્રની અંદર કે ગુજરાતની અંદર ચૂંટણી પંચે જે નિયમ લાવ્યા હતા કે મરણ થયેલા જ રિટર્નિંગ ઓફિસર નામ કમી ના કરી શકે, એ કાયદો કોણ લાવ્યું? ચૂંટણી પંચ જે તે સમયે 2000. ત્યારે ચૂંટણી પંચ ત્યારથી 2010 થી કોઈ વખત તમે રજૂઆત નથી કરી. રિટર્નિંગ ઓફિસરે નામ કમી કરવાની સત્તા નહોતી. ગઈકાલે બી સંસદના લોક મંદિરની અંદર કેન્દ્રના ગૃહ અને ગૃહમંત્રીશ્રીએ જવાબ આપ્યો. જવાબ આપણે પૂર્ણ રીતે સાંભળ્યો, પણ મને એમ થાય કે એ જવાબ સાંભળ્યા પછી દેશની જનતાએ જે મન બનાવ્યું કે આ દેશની આઝાદી પછી 73 વર્ષ સુધી ચૂંટણી પંચનો ચૂંટણી અધિકારી નિમવાની સત્તા ક્યાંય કાયદો નહોતો. કાયદાનું અર્થઘટન અમે જ વાત કરી સુધી. એ કાયદા ત્યાં તમે 73 વર્ષ સુધી આઝાદી પછી ત્યારે બધું બરાબર હતું. ચૂંટણીઓ જીતતા હતા ત્યારે બધું બરાબર હતું. ચૂંટણીઓ મતપેટીઓ ચોરાઈ જતી હતી ત્યારે બધું બરાબર હતું. હવે કેમ? અને હોય સ્વાભાવિક પડે, સત્તા જતી રહી છે. સત્તા પ્રાપ્તિ માટે અનેકવિધ પ્રયત્નો કરતા આવ્યા. બિહારમાં પણ વોટ ચોરી છેલ્લા 4 મહિનાથી. પણ આજે ગુજરાતની અંદર જે પ્રમાણે વિપક્ષ ના નેતા જે પ્રમાણે વાત કરી રહ્યા છે એ ધ્યાન ભ્રમિત કરવાની, દિશા ભ્રમિત કરવાની વાત કરી રહ્યા, દિશાહીન લઈ જવાની વાત કરી રહ્યા છે. હજુ સમય છે તમારી પાસે, તમે રજૂઆત કરો, તમારો અધિકાર છે. તમારો અધિકાર નૈતિક અધિકાર છે. અને એ અધિકારની અંદર ક્યાંક ચૂંટણી પંચ એ તમારી વાતને ના સ્વીકારે તો તમે મતદાન મથકોની અંદર જયારે વાત કરતા આવ્યા, આટલી બધી વાતો કરી, તમારી પેટીઓ ચોરાતી હતી એ બધું જોયું. આ બિહાર અને ઉત્તર પ્રદેશની અંદર મતદાન મથકની અંદર નતા જઈ શકતા. પહેલી વખત એવી ચૂંટણી થઈ, એક પણ જગ્યાએ મતદાન મથકની અંદર રીપોલિંગ નથી થયું. આવી સ્થિતિનું નિર્માણ, પારદર્શિતા આવી, લોકો જાગૃત બન્યા. અને એની અંદર હજુ ક્યાંક આ આંખની અંદર તમને ખોટું લાગતું હોય તો તમારો અધિકાર બને છે. પણ ખોટા દિશાવિહીન ભ્રામક વાતો કરીને પોતે હાર્યા છે. જનાદેશ પોતાની વિરોધ આવ્યો છે. જનાદેશ આવતીકાલે પણ વિરોધમાં આવવાનો ભય સતાવી રહ્યો છે. આ ભય સતાવી રહ્યા માનને તમે એને કેને પ્રકારે એ બીજી રીતે ઉતારવા માંગતા હોય એ કેટલી હાસ્યાસ્પદ બાબત છે. રાજેશભાઈ, એક મુદ્દો એ છે કે સાવ એક સામાન્ય મતદાર છે, એને આ કોંગ્રેસ ભાજપની લડાઈમાં એને તો હંમેશા એવું થવાનું કે હું જે વોટ કરું છું એ ક્યાંક એ શંકાના ઘેરામાં છે, એટલે હું કઈ બાજુ કરું છું ને કઈ બાજુ જાય છે એ પ્રકારની આ વાત છે. કોઈ એ આક્ષેપ કરે, કોઈ આ આક્ષેપ કરે. માનો કે આ રિઝલ્ટ છે એ ભાજપની તરફેણમાં આવે છે એટલે એ એનો બચાવ કરશે અને કોંગ્રેસ એ અત્યારે આરોપો કરે છે. હું એ સમજવા માંગુ છું કે નવસાદભાઈએ એવું કીધું કે ભાઈ અમારી પાસે જે તે વખતે 25% નેટવર્ક પણ નહોતું જે અત્યારે છે. તો એનો મતલબ એ થયો કે 2027માં જે ચૂંટણી થશે, 2 બળિયા, આપણે ત્યાં 2 મુખ્ય પક્ષોને તમે લો તો 2 બળિયા એક સાથે એમ કે જશે. આને ખબર છે કે આ 70 વોટરમાં કોણ કોણ છે, એટલે કે ભાજપને, અને કોંગ્રેસને પણ ખબર છે કે આ 70 વોટરમાં કદાચ કોંગ્રેસમાં 2, 3, 4, 5 ઓછા એને ખબર હશે, પણ એને ખબર હશે કે આ 70માંથી 65 કોણ છે. એવું થયું જો એ બની ગયું હોય તો? ઓકે, એવું જ થયું ને? હું જે સમજુ છું કદાચ એ વધારે નવસાદભાઈ સારી રીતે એલોબરેટ કરી શકશે. આજે ગુજરાતમાં મોટે ભાગે લોકો ફરિયાદ શું કરે છે? તો એ જ કરે છે કે ભાઈ હું વોટ કરવા જ્યારે ગયો ત્યારે મને કોંગ્રેસનો કોઈ માણસ ત્યાં નહોતો દેખાયો, જેની થોડી ઘણી રાજકીય અવેરનેસ છે, જેનામાં થોડી ઘણી પોલિટિકલ અવેરનેસ છે, એ લોકો હંમેશા આ ફરિયાદ કરે છે. તો હારનું એકમાત્ર કારણ એ હોઈ શકે કે ભાઈ તમારું બૂથ સુધીનું કોઈ એવું મેનેજમેન્ટ નથી
જેમાં તમે એ જાણતા નથી કે આ 70 લોકો છે એમાંથી મરી કોણ ગયું છે, એનું સ્થળાંતર કોનું થયું છે, અને આમાં ડુપ્લિકેટ વોટર કોણ છે, એ હું જે સમજુ છું એ જે કહે છે રાજેશભાઈ. એમાં હેમંતભાઈ એક બીજો પ્રશ્ન પણ ઉભો થાય કે 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી કે 2017નું કોંગ્રેસનું પરિણામ, જો આજના નેટવર્ક કરતા 25% પણ નેટવર્ક ના હોય અને એ મળ્યું હોય તો આજે જે એમણે કહી રહ્યા છે કે આજનું નેટવર્ક અમારું ખૂબ જ સારું છે, તો એમના માટે તો આશાનું કિરણ એટલા માટે છે કે એક તો મતદાર યાદીનું શુદ્ધિકરણ થઈ ગયું, જે પણ ડુપ્લિકેટ હતા, જે ભૂતિયા મતદારો જે વોટ નાખી જતા હશે ઈવીએમ ની અંદર, એ હવે અહીંયાથી નીકળી જવાના છે. બીજી વસ્તુ એ છે કે હવે એમનું બૂથ મેનેજમેન્ટ એટલે જે BLA છે એનું નેટવર્ક હવે કોંગ્રેસનું ઊભું થઈ ગયું છે. એટલે નવી જે ડ્રાફ્ટ યાદી આવશે એની અંદર કોઈ પણ ગરબડો દેખાતી હશે કે કોઈ કાયદેસર મતદાર છે ને એમના નામ અંદરથી ઈરાદાપૂર્વક કાઢી નાખવામાં આવ્યા છે દાખલા તરીકે, તો એ પણ તમે જે છે એ રિપોર્ટ કરી અને એની અંદર ઉમેરાઈ શકશો. એટલે તમે કીધું એ વાત સાચી છે કે હવે આપણે 2027ની એક લેવલની ફાઇટ આપણે જોઈ શકીએ, કારણ કે એમની જે સંગઠનની ખામીઓ હતી જે કહી રહ્યા છે કે અમારી પાસે આ નહોતું અને એના કારણે આ બધું બનતું હતું, તો અને હવે છે એની સાથે સાથે SIR ની પ્રક્રિયા. તો સૌથી પહેલું તો આ SIR ની પ્રક્રિયાની સાથે તમામ રાજકીય પક્ષોએ BLO જેટલી મહેનત કરે છે એટલી જ BLA મહેનત કરવી જોઈએ એમની સાથે. હા, એટલી જ મહેનત કરવી જોઈએ. અને એની અંદર ક્યાંય પણ કચાશ રહી જાય છે તો એકચ્યુઅલી તો ડ્રાફ્ટ યાદી બનતી હતી ત્યાં સુધીમાં જ એવા પ્રયત્નો કરી લેવાના હતા કે બધું સરખું થઈ જાય. એના પછી ડ્રાફ્ટ યાદી આયા પછી પણ દરેક માણસ જેનું નામ રહી ગયું છે દાખલા તરીકે તે એની રજૂઆત ત્યાં આગળ કરી શકે. જે ડુપ્લિકેટ મતદારનું છે એ સ્વીકારી શકાય એવો એક મુદ્દો છે. અને સુધીરભાઈએ કીધું એ વાત બહુ મહત્વપૂર્ણ છે કે ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન કમિશનના વકીલ થવાની જરૂર નથી, અને કોંગ્રેસે જે છે એને રાજકીય મુદ્દો બનાવવાના બદલે આ મુદ્દાને લોકતંત્રની સાથે જોડવાનો છે. એટલે જેટલે પણ ફોરમ છે, દાખલા તરીકે તમને પોલિટિકલી આનો આન્સર નથી મળતો તો તમે સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈ શકો છો. રાહુલ ગાંધીને એક વખત એ સવાલ પણ પૂછ્યો તો એમણે કીધું મારું એ કામ નથી. જો તમારું એ કામ નથી તો પછી એ કામ કોનું છે, એ પ્રશ્ન પણ ઉભો થાય. એટલે પણ જેટલી પણ ગેરરીતિઓ અને ગેરરીતિઓ થઈ છે એ તો એમણે જે કીધું છે કે જે બ્રાઝિલનું એક ઉદાહરણ આપ્યું એ સિવાય સંસદ સભ્યો એવા દિલ્હીમાં પણ વોટિંગ કર્યું હોય, બિહારમાં વોટિંગ કર્યું, પોતાએ ટ્વીટ કરી હોય અને એને આપણને ખબર પડી હોય કે આ 2 જગ્યાએ મતદાન થયું છે. આપણે સૌરાષ્ટ્રની અંદર એવું બહુ થાય છે કે ભાઈ સૌરાષ્ટ્રના લોકો સુરતમાં જઈને વસ્યા હોય તો આજે કોર્પોરેશનની ચૂંટણી આવતા સૌરાષ્ટ્રમાં ચૂંટણી ના હોય તો એ લોકોએ ત્યાં વોટ નાખ્યો હોય, બીજી ચૂંટણી આવે તો આ બાજુ આવીને પણ વોટ નાખી શકે. પણ હવે આ જે SIR પ્રક્રિયા છે પછી તો એ રહેવાનું નથી, એ તમામ મતદારો જે છે અંદરથી છંટાઈ જવાના છે. એટલે હવેની જે આ મતદાર યાદી નવી તૈયાર થશે, અત્યાર સુધીમાં જે થયું એ તમે સુધારી શકવાનું નથી. દાખલા તરીકે ગેરરીતે થઈએ છે અને તમને એનું જ પરિણામ ભોગવવાનું આવ્યું છે. તો હવે એક તક એવી છે કે આને તમે સકારાત્મક રીતે લઈ અને 2027 નો જે લડાઈ છે એને તમે મજબૂત, એટલે ઇલેક્શન મેનેજમેન્ટ જોઈએ. માત્ર મુદ્દાઓ ચગાવવાથી તો કશું થતું નથી હોતું. બિહારની અંદર વોટ ચોરી બહુ મોટો મુદ્દો ઉભો કરેલો. હવે તમે જુઓ બીજી પરિસ્થિતિ શું થાય છે. બિહારનું પરિણામ આવ્યા પછી ત્યાંથી વોટ ચોરીનો મુદ્દો ગાયબ થઈ ગયો. તમારે લડાઈ જમીન ઉપર સતત લડવી પડે. પછી બીજા રાજ્યની અંદર ચૂંટણી છે ત્યાં તમે એ મુદ્દો લઈને જશો, પછી ત્રીજા રાજ્યમાં આવશે મુદ્દો લઈને જશો, એમ નહીં થાય. તમારે દેશવ્યાપી એ મુદ્દો સતત ચલાવવો પડશે. જ્યાં જ્યાં ગેરરીતિઓ છે, ગેરરીતિઓ ઇલેક્શન કમિશન દાખલા તરીકે નથી માનતું કે નથી એનો જવાબ આપતો. રાહુલ ગાંધીની 3 પ્રેસ થઈ, 3માંથી એક પણ પ્રેસનો જવાબ ચૂંટણી પંચે નથી આપ્યો એ હકીકત છે. અને એ આપવો જોઈતો તો ને એટલા જ માટે તમે કીધું ને કે એક મતદાર છે જયારે મત આપવા જાય ત્યારે એને વિશ્વાસ હોય છે કે હું જે મત આપું છું એ પ્રમાણેનું પરિણામ આવશે કે નહીં. તો એનું એક બીજું ઉદાહરણ એ પણ છે કે જો આટલા મોટા પાયાની અંદર એક મિકેનિઝમથી વોટ ચોરી થઈ જતી હોય અને લોકોની અપેક્ષાઓથી વિરુદ્ધ મેન્ડેટ આવી જતો હોય તો ક્યાંક ને ક્યાંક એ લોકોનો આક્રોશ છે એ પણ ત્યાં દેખાવો જોઈએ. બિહારની અંદર દાખલા તરીકે એવું થવાનું હતું કે પરિણામ બીજું આવવાનું હતું ને બીજું આવ્યું છે. તો એ જનતાનો જે સામૂહિક આક્રોશ છે, કારણ કે બહુ મોટા પાયે જયારે વોટ ચોરી થાય ત્યારે એની ઇફેક્ટ પણ લોકો ઉપર એની વધારે થતી હોય. એટલે આ બધા જ પ્રશ્નો એની સાથે જોડાયેલા છે. પણ સૌથી મોટી જે જવાબદારી છે ઇલેક્શન કમિશનની એ છે કે એક પણ પ્રશ્નાર્થ, એક પણ મતદાર જો ખોટો હોય મળે, ચાહે પોલિટિકલ પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી, આજે સત્તા આમની છે કાલે બીજાની. સુધીરભાઈ મેં જે સવાલ રાજેશભાઈને પૂછ્યો તો
એ જ સવાલ તમારા માટે છે. મારે જે વ્યાપક બહુ ઓછા સમયની અંદર તમારે આખો આવરી લઈને એક વાત કહું કે આ કોમ્પ્લિકેટેડ એટલી બાબત છે કે કોઈ રાજકીય આક્ષેપબાજી કર્યા વગર દાખલા કે ચૂંટણી પંચે પારદર્શિતાના મંત્રને અપનાવવું જોઈએ. સોફ્ટવેર હવે એવા આવે છે જે ચૂંટણી પંચ અગાઉ કરતું હતું કે ડુપ્લિકેટ મત એકદમ નીકળી જાય. આપણા લોકોના મોબાઈલની અંદર ફોટા ને ફાઇલ બધું ડુપ્લિકેટ એક સેકન્ડમાં નીકળી જાય છે. એ સોફ્ટવેર આજ સુધી ચૂંટણી પંચ વાપરતું હતું, એ નથી વાપરતું. એ શા માટે? એ એક સવાલ છે. બીજું તમને કહું, ગુજરાતનું જ્યાં સુધી સવાલ છે, ગુજરાતનું વહીવટી તંત્ર એટલે ગુજરાતનું ચૂંટણી પંચ એટલે આપણા વહીવટીદાર. સમજા, આપણે ત્યાં સરકાર, આપણા રાજનેતાઓ અને આપણા અધિકારીઓ બધા પ્રમાણમાં, હું એક મારા 35 વર્ષના પત્રકારત્વના અનુભવ કહું, પ્રમાણમાં બીજા રાજ્યો કરતા ઘણા સારા છે. એની નિષ્ઠામાં જરાય શંકા કરવા જેવી નથી. માની લો કે અત્યારે ડ્રાફ્ટ યાદી આવે અને બધી પરફેક્ટ થાય, એમાં અપ્રમાણસર અથવા એમાં કોઈ નિયત ખરાબ લાગે તો આપણે વોઇસ રેઝ કરીએ, પણ એ સિવાય પહેલા આક્ષેપો ન કરાય. આપણે આશા કે, અને ત્રીજી વસ્તુ, જ્યાં સુધી માઇગ્રેશનનો સવાલ, ચૂંટણી પંચના જે પડકારો છે જેની ચર્ચા નથી થતી, આપણે ત્યાં હેમંતભાઈ તમને ખ્યાલ હશે, આપણે ત્યાં કોણ ક્યાં આજે રોજગારી માટે લોકો જે માઇગ્રેશન થાય છે ને, એનું ભારતના કોઈ પણ સરકારના તંત્ર કે રાજ્યના તંત્રમાં એનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી. આ એટલી બધી ફેક્ટ વસ્તુ છે કે જે ચૂંટણી પંચ માટે પડકાર છે. અને ત્રીજું, ચૂંટણી પંચની સૌથી વધુ જવાબદારી છે ફ્રી એન્ડ ફેરની ઇલેક્શન, પણ એની સાથે મારે નાગરિકોને ને મતદારોને કહેવાની વાત છે કે જ્યાં સુધી તમે ગમે એટલા કોંગ્રેસ કે ભાજપ પોતાના BLO બેસાડે, વહીવટી અધિકારીઓ બેસાડે, પણ નાગરિકોએ પોતાની જવાબદારી છે કે આ 15 દિવસનો જો ટાઈમ આવે તો કોઈએ પણ મહેનત કરીને આ એક એના કરોડ રૂપિયા લૂંટાઈ જાય છે, એ જોઈને એને જોઈ લેવું પડે કે એનું નામ યાદીમાં છે કે નહીં. જ્યાં સુધી નાગરિક મતદાર જાગૃત નહીં થાય ત્યાં સુધી આમાં સાફ સુફી ગમે એટલી ચૂંટણી પંચની નિષ્ઠા હશે, સરકારની નિષ્ઠા હશે કે રાજકીય પક્ષોની, એ નહીં થઈ શકે. એટલા માટે બધી આ સંયુક્ત જવાબદારી છે અને એટલું બધું ટિપિકલ છે. પણ આમાં એક જ વસ્તુ છે, એ ફ્રી એન્ડ ફેરનો જે મંત્ર લઈને ચૂંટણી પંચે બહાર આવવું જોઈએ અને ચૂંટણી પંચની અંદર જે કોઈ અધિકારીઓ ટોપ પર હોય કે બોટમ પર, એની ઉપર 100% પગલાં લેવા જોઈએ. કારણ કે ભારતનું ચૂંટણી પંચ એટલું પવિત્ર છે, વિશ્વસનીય છે, એનો ટ્રેક રેકોર્ડ છે, તો એ બદનામ ના થાય કમસે કમ. અને રાજકીય દાવપેચમાં આપણી ચૂંટણી પંચની ગરિમાને લાંછન ન લાગે અને એના માટે કોઈ અધિકારીઓનું વલણ જવાબદાર થતો હોય તો એના માટે તો દરેકે જાગૃત રહેવું પડશે. ચાલો એક બ્રેક લઉં. બ્રેક પછી આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ બંનેને પૂછું છું. એક બ્રેક લઈએ. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના તમામ સોલ્યુશન આપતી ઉત્તમ જગ્યા એટલે વોલ્યુબિટ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ. તો મુલાકાત કરો વોલ્યુબિટ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, સુરત. વધુ જાણકારી અને ડિસ્ટ્રીબ્યુશનશિપ માટે સંપર્ક કરો 8460381603. આ તો નિરાતે સપનામાં ખોવાયો છે. ક્યાં કુદરત એની ઊંઘ ખરાબ ન કરી દે. એટલે જ વિક્સ વેપોરબની નવી ફોર્મ્યુલા. આના પાવરફુલ વેપર્સ આપે શરદી ખાંસીથી રાહત, જેથી તે જોઈ શકે સપના આખી રાત. વિક્સ વેપોરબ. आज है गुड फूड खाने का मूड, टेस्ट का हेल्थ का मम्मी का सीक्रेट मालूम, खाने का लेटेस्ट ट्रेंड मम्मी रानी और मैं, रानी प्रीमियम एडिबल ऑयल. मूल्यवान भरोसा, मूल्यवान तेल. બેબીને રેશિસ નહીં, કેમ કે થોડી એવી પણ ભીનાશ નહીં, એટલે જ માત્ર પેમ્પર્સ, ના કે કોઈ ઓછી કિંમત વાળું ડાયપર, કેમ કે પેમ્પર્સ માં છે વિટામિન E અને એલો લોશન વાળું એન્ટી રેશ બ્લેન્કેટ, જે રાખે સ્કિનને થોડી એવી ભીનાશથી પણ દૂર. 100% સુધી રેશ ફ્રી નાઇટ્સ માટે. શું તમારું ડાયપર બમ ચેક બમ ટેસ્ટ પાસ કરશે? Bikinis everyone. ના, મેં અહીં વેક્સ નથી કર્યું ને મારા બિકિની એરિયામાં પણ. Just beat it. The dermatologically tested Veet sensitive. Suitable અહીં અને sensitive બિકિની એરિયા માટે પણ. The smoothest way to sexy. Veet. संस्कृति से जुड़े, कम नमक वाले, जिनमें केवल ताजा सब्जियों का ही उपयोग किया जाता है. स्वाद के पिकल्स और स्वीट पिकल्स. स्वाद हर दिल को भा जाए. Distinctly different. શ્રુતિ, you are next. અને કેટલું ખાય છે? હેવી થઈ જશે. મમ્મીએ બનાવ્યું છે મિસ. એ પણ ફોર્ચ્યુન ઓઇલમાં. લાઈટ જ નહીં છે. ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ. આમાં છે ઇમ્યુનિટી બૂસ્ટિંગ વિટામિન્સ A, D અને E. વેરી વેરી લાઇટ. तो क्या प्रॉब्लम है? डैंड्रफ वापस? ब्यूटी शैम्पू यूज किया ना?
एक है जिससे डैंड्रफ वापस आए नहीं। हेड एंड शोल्डर्स, डर्मेटोलॉजिस्ट की नंबर 1 चॉइस। ये 5 लेयर तक अंदर जाए ताकि डैंड्रफ वापस न आए। हेड एंड शोल्डर्स अब सिर्फ ₹199 में। हर रोज हो जाता हूँ लेट, साफ नहीं होता है मेरा पेट। अब भी मजा आएगा ना वीडियो। पेट दफा, रोग दफा, सबको पता, फिर तुझको नहीं क्यों है पता? अबे गोचू, अथा इंडिया को मालूम है, पेट दफा हर रोग दफा। ठीक है। आज निर्देश पनीर 2 प्याजा 10 વાર ધોવા પડશે 10 વાર ઘસવા પડશે। બસ 10 નો એરિયલ કાફી છે। નવો એરિયલ પરફેક્ટ વોશ હવે 10 રૂપિયામાં કાઢે જિદ્દીમાં જિદ્દી ડાઘ। વાવ એક વોશમાં। બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં। ભૂષણભાઈ, તો એક મુદ્દો એ છે કે ક્યાંક એ જે પણ ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલું સરકારનું તંત્ર છે એ પણ પારદર્શિતાઓમાં પોતાના એ તમામ માપદંડોમાં ખરું ઉતરે। હું ભાઈ નવસાદભાઈને પૂછી શકું, એ કનેક્ટેડ છે? ઓકે ફાઇન। હા ભૂષણભાઈ, તો એ પણ એક એન્શ્યોર કરવાની જરૂર છે। હા ઓકે ભૂષણભાઈ, એ પણ એન્શ્યોર કરવાની જરૂર છે કે પાર્ટીઓ આવતી રહેશે જતી રહેશે, પણ એક સામાન્ય માણસનો મત એ ખૂબ પવિત્ર મત છે અને એના મનમાં એકવાર જે છપાયેલી વાત છે એ આજીવન રહેવાની છે, પેઢીઓ સુધી એ વાત નીચે ઉતરતી જવાની છે। તો પારદર્શિતા એ સૌથી મોટો મુદ્દો છે। લાસ્ટ 2 મિનિટ ભૂષણભાઈ તમને। હેમંતભાઈ ખૂબ સાચી વાત કરી। પારદર્શિતા ખૂબ અગત્યની બાબત અને ભરોસો, વિશ્વાસ। આ ભરોસો અને વિશ્વાસથી જ વારંવાર લોકો મત આપે છે, એમને એમ નથી આપતા। ઓકે, આજે મતની વાત નથી કરવી, હા, પણ લોકોને હવે ખબર પડવા માંડી, હા, લોકો જાગૃત બનવા માંડ્યા, હા, ટેકનોલોજી આવી, હા, ટેકનોલોજીનો ઉપયોગ થવા માંડ્યો। હા, નવસાદભાઈએ વાત કરી હમણાં જ, તો 2002 પહેલા બધું સર્વશ્રેષ્ઠ હતું અને આજે બધું તંત્ર ખાડે ગયું। જ્યાં પોતે ચૂંટણી જીતે, પોતાની પાર્ટી ચૂંટણી જીતે ત્યાં બધું સારું, પોતે હારે ત્યાં બધું ખરાબ। આ તો દ્રષ્ટિકોણ, કેવો દ્રષ્ટિકોણ? ભરોસો અને વિશ્વાસ એટલા માટે કે લોકોના મનની અંદર જે પ્રશ્ન છે ને એ પ્રશ્ન મૂંઝવણ, 74 લાખ વાળી વાત આજે ભ્રમણા પેદા કરનાર। ઓકે, અને આ ભ્રમણા હવે આવનારી 2027 હોય કે 2029 ની ચૂંટણીઓ સુધી આ મુદ્દાને લઈને ચાલવાનો। એટલે ભાઈ તમે વિપક્ષ તરીકે છો, તમે 66 જીત્યા ત્યારે, ઓકે, આ 2017 માં 66 જીત્યા ત્યારે આ મતદાર હતી, બધી થઈને 78 જીતા હતા। હા, એટલે 78 જીત્યા હતા ત્યારે પણ આ મતદાર હતી, યાદી હતી। અને આજે 12-13 થઈ ગયા ત્યારે પણ આ મતદાર યાદી લાસ્ટ હતી। 2 મિનિટ એટલે મારી વાત એટલી કે આવનાર લોકોનો ભરોસો કામ ઉપર હોય છે, વિશ્વાસ ઉપર હોય છે, સરકારની કામગીરી ઉપર હોય છે, સરકારની નવસાદભાઈ એવું કે આજે 78 હોત તો પણ હું આ મુદ્દો ઉઠાવતો હતો। ચલો નવસાદભાઈ 2 મિનિટ જોઈએ, લાસ્ટ 2 મિનિટ એ સમયે ઉઠાવવો જોઈએ ને। નવસાદભાઈ લાસ્ટ 2 મિનિટ, નવસાદભાઈ લાસ્ટ 2 મિનિટ, લાસ્ટ 2 મિનિટ। હા, મારે સમય બગાડ્યા વગર 2-3 સૂચનો મારે જે કરવા છે, જે શંકાઓ છે, આશંકાઓ છે એને દૂર કરવા માટે। એક, મને યાદ છે કે તમને પણ યાદ હશે, તમે તો લાંબો અનુભવ છે, 4 થી 5-10 વર્ષ પહેલાની કોઈ પણ ચૂંટણી યાદ કરશો તો આચાર સંહિતાનું ખાલી જાહેરાત થાય એ પછી સરકાર દ્વારા કોઈ ટેન્ડરની જાહેરાત થઈ શકે નહીં। ટેન્ડરની જાહેરાત થઈ ગઈ હોય તો વર્ક ઓર્ડર આપી શકાય નહીં। વર્ક ઓર્ડર આપી દીધો હોય તો કામ પણ ચાલુ થઈ શકતા ન હતા, એના ઉપર પણ બેન આવી જતો હતો। કોઈ પણ એવી લોભામણી જાહેરાતો ઉપર તમામ પ્રકારે એના ઉપર બેન આવી જતો હતો, બદલીઓ ઉપર બેન આવી, બધું જ પ્રકારે। અને એ એક આદર્શ પરિસ્થિતિ હતી। બિહારમાં આપણે જોયું કે ચાલુ ચૂંટણી દરમિયાન એ દરેકના ખાતામાં 10-10 હજાર રૂપિયા નાખી એક પ્રકારની બ્રાઇબરી, જેને કહેવાય ને એક પ્રકારનો તમે લાંચ એ ચૂંટણીમાં આપો છો, જે કેશ આવા પૈસા
1500 1500 ની વાત ભૂલી જાઓ, સીધા 10,000 રૂપિયા લઈ લો અને તમે મત આપવા જાઓ. એક વાત આ સીધી રીતે ચૂંટણીને પ્રભાવિત કરે છે. ફ્રી, ફેર, મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી આને કહી શકાય નહીં. બે, કે એક તરફ માનનીય વડાપ્રધાન શ્રી બેફામ ભાષણો કરે, લશ્કરનો ઉપયોગ કરે જે નથી કરી શકાતો આદર્શ આચાર સંહિતા પ્રમાણે, અને કોમીને એકતાને ખંડિત કરી શકે એવા બેફામ ભાષણો કરે, અને એના કન્ટેન્ટ પણ શું હોય, મટન, મસ્જિદ, મંગળસૂત્ર, આવા બધા પરિબળોને લાવીને ભાષણો કરે, અને ત્યારે ચૂંટણી પંચ એને એક શબ્દ પણ કહેવા તૈયાર ન હોય. અને એ જયારે ચૂંટણી પંચના જે 3 કમિશનરો વચ્ચે પણ મતભેદ હોય, એક પછી એક ચૂંટણી કમિશનરોને રાજીનામા આપીને ચૂંટણી પંચ છોડવાની ફરજ પડતી હોય, આ પરિસ્થિતિનું નિર્માણ એ મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણીનું કોઈ રીતે એનું નિશાન નથી. નંબર 3 કે જે સૌથી મોટી હમણાં વાત કરી કે નવસાદભાઈ હારે ત્યારે ચૂંટણી પંચ ખોટું અને જીતે ત્યારે ચૂંટણી પંચ સાચું. ના, આજે પરિસ્થિતિ એવી છે કે મારે 2000 મતે જીતવું હોય તો મારે 20,000 મત વધારે લેવા પડે. 20,000 મત લઉં વધારે ત્યારે હું માંડ 2000 મતે જીતું છું. આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ફાઇન, ચલો લાસ્ટ 10 સેકન્ડ 10 આપે જે વાત કરી આપે જે વાત કરી એ પ્રમાણે નવસાદભાઈ સાચી વાત છે. ગઈકાલ આ પ્રેસ કોન્ફરન્સોથી કશું ના થાય એના માટે ચૂંટણી પંચની અંદર લેખિત રજૂઆત કરવી જોઈએ. લેખિત રજૂઆત કરવા માટે જેમ હમણાં સુધીરભાઈએ કીધું કોર્ટનો આશરો લેવો પડે, પણ ક્યાંય એ લેવો નથી. ખાલી પ્રેસ કોન્ફરન્સ કરવી છે, ભ્રમિત કરવા છે, લોકોને લડવાને પૈસા નથી. ફાઇન, ચલો ભૂષણભાઈ, નવસાદભાઈ, સુધીરભાઈ, રાજેશભાઈ, ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા.